Hello everyone. How are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ ઇન રોમન 91 ટુ 100 જો કે આ અગાઉ આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં રોમન કરેલ છીએ 81 ટુ 90 રાઈટ. તો આજે આપણે કન્ટિન્યુ કરવાના છીએ 91 ટુ 100. तो चलिए, बिफोर वी स्टार्ट आई वुड लाइक टू रिक्वेस्ट यू ऑल प्लीज टेक योर बुक एंड पेन्सिल. स्टार्ट करता पहला मिस बधाने रिक्वेस्ट करे छे पोतानी बुक अने पेन्सिल लई लीए अने मिसनी साथे शुरुआत करिए. आई विल गिव यू 30 सेकंड्स इन बिटवीन यू हैव टू टेक योर बुक एंड पेन्सिल. ई दौरान तमारे बधाए पोतानी बुक अने पेन्सिल लई लेवानी छे. आई होप यू ऑल हैव टेकन. चलिए, हेडिंग दइए इन रोमन आई एन इन ROMAN रोमन दइए लख्यू आई एन इन ROMAN रोमन I'll repeat IN in ROMAN रोमन nine one 91 91 TO2 100 100 100. डन. लख्यू बच्चा लो. $91 200 91 TO2 100 100. फिनिश्ड. तो चलिए स्टार्ट करिए. તમારે ન્યૂ પેજ પર લખવું હોય તો ન્યૂ પેજ પર પણ લખી શકો છો. અધરવાઇઝ જ્યાં તમે ઇન વર્ડ્સ લખ્યું હતું લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં એની બાજુમાં લાઈન કરી તમે ઇન રોમન પણ લખી શકો છો. અધરવાઇઝ આજે ન્યૂ પેજ પર બંને ચીજ લખી શકો છો, ઇન વર્ડ્સ એન્ડ ઇન રોમન, बिकॉज આજે मिस इन वर्ड्स પણ લેશે. ઓકે, તો ચલીએ સૌથી પહેલા આપણે લખીએ ઇન ફિગર 9191 9 1 91 લખ્યું. 9191 આપણે માર્જિનમાં લખવાનું છે એટલે કે હાસ્યમાં. 9191 માર્જિન એટલે કે હાસ્યામાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્વેલિંગ. NINETY
NINETY. 90. NINETY. 90. ONE. 91. डन बच्चा लोग? NINETYONE 91. હવે આપણે લખીએ રોમન. 91 નો રોમન થશે XC 1 લાઈન. XC 1 લાઈન લખીએ. XC 1 लाइन लख्યું बच्चा लोग? रोमन थशे XC 1 लाइन. આપણે રોમન માં એટલું યાદ રાખવાનું છે કે અહીંયા 90 નો રોમન હતો XC, રાઈટ? તો હવે અહીંયા 91 માં શું થઈ ગયું? XC 1 લાइन. અંડરસ્ટુડ? 91 નો રોમન થઈ ગયો XC 1 લાइन. 9191. ડન બચ્ચા લોગ? આપણે માર્જિન માં 9191 લખશું. આઉટ ઓફ ધ માર્જિન લખશું સ્પેલિંગ NINETY 90 ONE 1. I'll repeat. NINETY ONE 1. Finished? પછી લખ્યું રોમન. આપણે સેન્ટરમાં એકદમ લાઈન કરવાની છે. તમે જે બુકમાર્ક લખી રહ્યા છો ત્યાં સેન્ટરમાં લાઈન કરીએ. પેલા લખશું આપણે માર્જિનમાં 9191 માર્જિનમાં લખ્યું. પછી સ્પેલિંગ લખી. પછી આપણે લખવાનું છે લાઈન ડ્રો કરવાની છે. સોરી, પછી આપણે લાઈન ડ્રો કરશું અને લાઈન ડ્રો કર્યા બાદ ઓલી સાઈડ આપણે 91 નો રોમન લખશું. લખીએ XC 1 लाइन. ओके, तो चलिए 91 પછી શું આવશે? 9292. तो चलिए लखिए 9292. 9292. લખ્યું બચ્ચા લોગ? 92 માર્જિનમાં લખવાનું છે. 92 માર્જિનમાં લખીએ એટલે કે હાસ્યામાં. (9292) માર્જિન એટલે કે હાસ્યામાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ 92 નો સ્પેલિંગ. આપણે 9292 માર્જિનમાં લખ્યું. માર્જિનમાં લખીએ.
માર્જિન એટલે હાંસિયામાં. માર્જિન એટલે હાંસિયામાં. फिनिश बच्चा लोग. પછી આપણે લખશું ઇનવર્ડ્સ. NINETY 90. NINETY. NINETY. લખ્યું બચ્ચા લોગ? TWO 2. TWO 2. I'll repeat. NINETY TWO 2. લખ્યું બચ્ચા લોગ? $92. હવે આપણે લખીએ રોમન. કઈ રીતે લખશું? XC 2 lines. XC 2 lines. લખીએ XC 2 lines. XC 2 lines. फिनिश बच्चा लोग? लखाएगी बच्चा लोग? चलिए डन. હવે આપણે કયો રોમન લખશું? 91 91, 92 92, 93 93. લખ્યું? નાઇન થ્રી 93. 93 આપણે માર્જિનમાં લખશું. 93 માર્જિનમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ. NINETY THREE 3. NINETY 90 THREE 3. 93. Finished? I'll repeat. NINETY 90 THREE 3. Finished? હવે આપણે લખશું રોમન. તો 93 નો રોમન શું થાય? XC 3 lines. XC 3 lines. લખ્યું? X C
थ्री ने नहीं, XC 3 lines. लख्યું बच्चा लोग? चलिए 93 આપણે માર્જિન માં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિન લખ્યું સ્પેલિંગ NINETY 90 THREE 93 લખ્યું 93. Finished? NINETY 90 THREE 93. $93 નો રોમન લખ્યો XC 3 lines. XC 3 lines. Finished? चलिए હવે શું આવશે 94 તો લખીએ 94. I'll repeat 94. ये આપણે માર્જિનમાં લખવાનું છે. $94.94 આપણે માર્જિનમાં લખીએ. લખ્યું. આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ NINETY 90 FOUR 4. Finish? NINETY 90 FOUR 4. फिनिश बच्चा लोग? चलिए હવે આપણે લખીએ રોમન XCIV. Finished? 94 નો રોમન લખીએ XCIV. લખ્યું બચ્ચા લોગ? 94 નો રોમન થયો XCIV. XCIV. 94 નો રોમન થાય XCIV. લખ્યું બચ્ચા લોગ? चलिए फिनिश्ड. फिर स्टार्ट करिए 91 92 93 94 95. શું આવ્યું? 95. 9
95 95 લખ્યું 95 95 એ આપણે માર્જિનમાં લખવાનું છે. ક્યાં લખવાનું છે? માર્જિનમાં. 9595 માર્જિનમાં લખીએ. લખ્યું બચ્ચા લોગ? આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ NINETY NINETY 90 FIVE5 I'll repeat NINETY 90 FIVE5 હવે લખીએ રોમન XCV XCV 95 નો રોમન લખીએ XCV 95 ડન બચ્ચા લોગ? 95 પછી આવે 96 લખીએ 96 માર્જિનમાં લખીએ 96 માર્જિનમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ. પેલા આપણે 96 માર્જિનમાં લખ્યું. હવે લખીએ NINETY 90 SIX6 SIX6 લખ્યું. NINETY 90 SIX6 ફિનિશ બચ્ચા લોગ? NINETY 90 SIX6 96 હવે લખીએ રોમન 96 નો રોમન લખીએ XCV1 લાઈન લખીએ XCV1 લાઈન લખ્યું બચ્ચા લોગ? XCV1 line finished. XCV1 line 96 હવે લખીએ 96 પછી શું આવે? 9797 લખીએ 9797 લખ્યું. 9797 માર્જિનમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ NINETY 90 SCVEN7 I'll repeat NINETY 90 SCVEN7 લખ્યું.
97 લખીએ 97. હવે આપણે લખીએ રોમન 97 નો રોમન થાય XCV 2 lines XCV 2 lines લખ્યું. આપણે બંને લખવાનું છે રોમન અને ઇનવર્સ એટલે જ મીન્સ બંને દેખાડે છે. ઓકે તો લખીએ XCV 2 line 97 97 બાદ આવે 98 તો લખીએ 9898 માર્જિનમાં 9898 માર્જિનમાં લખીએ લખ્યું 9898 માર્જિનમાં લખીએ આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ લખીએ NINETY NINETY 90 લખ્યું SEVEN 7 લખ્યું બચ્ચા લોગ. ફિનિશ. $97 લખ્યું બચ્ચા લોગ 97 છે ને નહીં 98 છે. તો ચલિए હવે રોમન લખીએ XCV 3 lines લખીએ XCV 3 lines લખ્યું XCV 3 lines 98. હવે આપણે જોઈએ 99 તો ચલીએ લાસ્ટ છે 99 તો આપણે માર્જિનમાં લખીએ 9999 લખ્યું 9999 finished 9999 માર્જિનમાં લખીએ લખ્યું બચ્ચા લોગ. હવે આપણે લખીએ સ્પેલિંગ NINETY 90 NINETY 90. I'll repeat NINETY 90 NINE9 લખ્યું 99. હવે આપણે લખીએ રોમન XCIX લખીએ XCIX લખ્યું બચ્ચા લોગ XCIX 96 96 finished 96 છે ને નહીં 99 very good XCIX 99 XCIX
IX 99 પછી હવે શું આવશે યસ 100 100 લખીએ 100 100 લખ્યું બચ્ચા લોગ 100 100 99 પછી આવે 100 100 તો લખીએ 100 100 100 100 100 હવે આપણે લખીએ HUNDRED 100 HUNDRED HUNDRED 100 હવે આપણે લખીએ 100 નો રોમન લખીએ C 100 નો રોમન આવશે ફક્ત C 100 નો રોમન લખીએ C ચલિए फिनिश्ड અહીંયા આપણા રોમન 91 to 100 ફિનિશ થાય છે તો ચલિए બચ્ચા લોગ થેન્ક યુ સો મચ એન્ડ ગુડ બાય